હેલો એન્ડ વેલકમ. આપણે હમણાં જોઈ રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના કેટલાક સ્વરૂપોનો સામાન્ય પરિચય, જેમાં આજે આપણે જોવાના છીએ રાસ વિશેનો પરિચય, કેટલાક તેના વિશિષ્ટ રૂપો, તેની ગુણવત્તાઓ વગેરે. તો રાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આપણને અનેક સાહિત્ય સ્વરૂપો જોવા મળે છે. સાહિત્ય સ્વરૂપોમાં કેટલાક જૈન સાહિત્ય સ્વરૂપો છે, તો કેટલાક જૈનેતર સાહિત્ય સ્વરૂપો. એમાં રાસ એ જૈન સાહિત્ય સ્વરૂપ છે. એનો ઉદ્ભવ, વિકાસ અને ખેડાણ મોટાભાગે જૈન સાધુઓના હાથે વિશેષ પ્રમાણમાં થયો છે. હવે રાસ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો રાસ શબ્દની વ્યુત્પત્તિ માટે વિવિધ શબ્દો સૂચવવામાં આવ્યા છે. કેટલાકના મતે રહસ્ય શબ્દમાંથી રાસ શબ્દ ઉતરી આવ્યો છે, તો કેટલાકના મતે રાસ અથવા રસાયણ શબ્દ રસના મૂળમાં પડેલો છે. રાજસ્થાની ભાષામાં રાસૌ શબ્દ કથા કાવ્ય માટે વપરાય છે. તે ઉપરથી રાસ શબ્દની ઉત્પત્તિ થઈ હતી એવું પણ માનવામાં આવે છે. તો ફ્રેન્ચ ભાષાશાસ્ત્રી ગાસીના મતે રાજસૂયમાંથી રાસ શબ્દની ઉત્પત્તિ થઈ હશે. હવે રાસની વ્યાખ્યા જોઈએ તો રાસ સ્વરૂપને માટે વિવિધ વિવેચકોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. શ્રી કે. શાસ્ત્રીના મતે રાસ એ મુખ્યત્વે તો એક નૃત્ય પ્રકાર છે. પછી એ નૃત્યમાં ગાવા માટે જે વસ્તુપદ કે ગીત પ્રયોજાવા લાગ્યા તે રાસ મથાળેથી શરૂ થાય છે. આ ઉપરાંત આ સુગેય નૃત્ય કાવ્યોમાં વાજિંત્રો સાથે ફૂદરડી પણ ફરવામાં આવતી હશે. એના ઉપરથી રાસની એક ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે: ટૂંકા ગાન સાથે નૃત્ય પ્રયોજવામાં ઉપયોગી થાય તેવા કાવ્યો તે રાસ. રંગહી એ રમઈ જો રાસુ. શ્રી હેમચંદ્રાચાર્ય તેમના છંદાનુશાસનમાં તેની વ્યાખ્યા આ રીતે આપે છે: અનેક નર્તત્રાયોજ્ય ચિત્રતાલલયાન્તિ આયતુ બષ્ઠિયુગલાદ્રરુક મસૂણિમ હતે. હવે આપણે જોઈએ રાસના કેટલાક ગ્રાહ્ય ઘટક તત્વો. તો રાસનો આરંભ. આખ્યાનની જેમ રાસનો આરંભ પણ કોઈ દેવદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. રાસ એ જૈન સાહિત્યનો પ્રકાર હોવાથી મોટે ભાગે જૈન તીર્થંકરો અથવા કોઈ દેવીની સ્તુતિ કરવામાં આવતા સામાન્ય રીતે જે તીર્થક્ષેત્રનું વર્ણન રાસમાં આવતું હોય તે સ્થાનના અધિષ્ઠાતા દેવદેવીનું રહેતું. રાસમાં અંત અને ફલશ્રુતિ. તો રાસના અંતમાં આખ્યાનની જેમ ફલશ્રુતિ આવતી. એમાં મુખ્યત્વે કવિ પોતાનું નામ, પોતાના ગુરુનું નામ, રાસની રચના, સાલ, ફલશ્રુતિ વગેરે માહિતી આપવામાં આવતી. કોઈ કવિ પોતાના ગુરુનું નામ પણ લખતો, ક્યારેક કવિ પોતાનું નામ સમસ્યા રૂપે પણ વર્ણવતો, એટલે કે ક્વિઝની જેમ. ત્યાર પછી છે રાસનું વિભાગીકરણ. તો રાસનું વિભાગીકરણ ઉલ્લાસમાં, અધિકારમાં, પ્રસ્તાવમાં, ખંડમાં, ઠવણીમાં અને ભાષામાં થતું. રાસના પ્રકાર જોઈએ તો રાસના બે પ્રકાર પડે છે: તાલી રાસ અને લકુટા રાસ. તો તાલીઓના તાલથી લેવાય તે તાલી રાસ અને દાંડિયાના તાલથી જે રાસ રમાય તે લકુટા રાસ. રાસના આંતરિક ઘટક તત્વો જોઈએ તો ધર્મોપદેશ તેનો પહેલો તત્વ છે. ધર્મોપદેશ એ રાસનું મુખ્ય ઘટક તત્વ છે. મોટે ભાગે ધર્મોપદેશની દ્રષ્ટિએ જ રાસની રચના થયેલી જોવા મળે છે. રાસમાં આ ધર્મોપદેશ ક્યારેક સીધો તો ક્યારેક આડકતરી રીતે નિરૂપાયેલો હોય છે. અહિંસાનું મહાત્મ્ય અને અહિંસાનો હિંસા પર વિજય, દયાભાવનાથી આપત્તિઓનું દૂર થવું, પરસ્ત્રી ગમનના દુષ્પરિણામો, શીલનું મહત્વ વગેરે ઉપદેશ માત્ર વચનો દ્વારા જ નહીં પણ અદ્ભુત રસના પ્રસંગો દ્વારા પણ આપવામાં આવતા. આ ઉપરાંત જૈન ધર્મની શ્રેષ્ઠતા અને અન્ય ધર્મની નિંદા પણ કરવામાં આવતી. ઘણા રાસમાં તે ઉપદેશનું તત્વ સંભવાસંભવ અને કલાને ભોગે પણ સાંપ્રદાયિક ઉપદેશોના રૂપમાં આપવામાં આવતું હતું. ત્યાર પછી બીજું અગત્યનું ઘટક તત્વ છે વર્ણન પ્રાધાન્ય. રાસમાં વર્ણન એ એનું બીજું અગત્યનું ઘટક તત્વ છે. આ વર્ણનોમાં પ્રકૃતિ વર્ણન, પૂજાવિધિ વર્ણન, નગર વર્ણન, સ્ત્રી પુરુષના સ્વરૂપના વર્ણન વગેરે આવતા.
પ્રકૃતિ વર્ણનોમાં ભ્રમરોનો ગુંજારો, પક્ષીઓનો કલરવ, આકાશ અને સરોવરના વર્ણન આવતા. પ્રકૃતિ વર્ણન મોટે ભાગે શૃંગાર રસના ઉદ્દીપન માટે કરવામાં આવતું. નગર વર્ણનમાં નગરના મહાલયો, બજાર, વ્યાપારીઓ, નગરમાં થતી પ્રવૃત્તિઓ વગેરેનું વર્ણન કરવામાં આવતું. ચમત્કારનો ઉપયોગ. રાસમાં અદ્ભુત રસ લાવવા માટે તેમજ કલ્પનાને ઉત્તેજન આપવા માટે રાસમાં ચમત્કારનો ઉપયોગ થતો. આ ચમત્કારોથી શ્રોતાઓને વિસ્મિત કરી શકાતા અને તેમની ઉપર ધારી અસર ઉપજાવી શકાતી. આ ચમત્કારોમાં મનુષ્ય અને પ્રાણી વચ્ચેની વાતચીત હોય કે પછી વૃક્ષનું ઉગવું, છીંક ખાતા રત્નનું પડવું વગેરે ચમત્કારો સામાન્ય હતા. અવાંતર કથાઓનો ઉપયોગ. તો રાસમાં મુખ્ય કથા ઉપરાંત આડકથાઓનો ઉપયોગ પણ કરવામાં આવતો. આ આડકથાઓ કથા પ્રવાહમાં રસ પેદા કરતી અને મુખ્ય કથા લાંબો સમય ચાલતી. કેટલીક વાર તો આ કથા જે એક્સ્ટ્રા કથા ઉમેરવામાં આવતી આડકથા, તો આ આડકથાઓ આખો દિવસ ચાલતી અને શ્રોતાઓને સ્વતંત્ર કથા સાંભળ્યાનો આનંદ આપતી. વિવિધ રસોનું નિરૂપણ. રાસમાં આખ્યાનની જેમ વિવિધ રસોનું નિરૂપણ કરવામાં આવતું. એમાંય તે શૃંગાર અને કરુણ રસનું નિરૂપણ ખાસ ધ્યાન ખેંચતું. શૃંગારમાં સંભોગ અને વિપ્રલંબ બંનેનું નિરૂપણ થતું. આ ઉપરાંત અદ્ભુત, વીર અને શાંત રસનું નિરૂપણ વિશેષ પ્રમાણમાં આપણને રાસમાં જોવા મળે છે. મનોરંજન પૂરી પાડતી સમસ્યાઓ. હવે અહીં સમસ્યાઓ એટલે એક જાતના કોયડાઓ, ક્વિઝ ટાઈપના. તો વાચકોને અને શ્રોતાઓને મનોરંજન પૂરું પાડતી અને બુદ્ધિવર્ધક વ્યાયામ આપતી સમસ્યાઓનો ઉપયોગ રાસમાં અસરકારક રીતે થયેલો જોવા મળે છે. અને છંદ વૈવિધ્ય. તો રાસમાં મુખ્યત્વે માત્રામેળ છંદોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તેમાં દોહરા, ચોપાઈ, રોડા વગેરેમાં માત્રામેળ છંદોનો ઉપયોગ ખાસ થયો છે. આ ઉપરાંત અક્ષરમેળ છંદોમાં માલિની, ઉત્પત્તિ, શાર્દૂલ વિક્રીડિત અને આર્યા છંદનો ઉપયોગ ઓછા વત્તા પ્રમાણમાં આપણને જોવા મળે છે.